હરિઓમ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. બધાને ભારતની સ્વતંત્રતા દિવસની બધાઈ. 75મા દિવસની આઝાદીની બધાઈ. સૌથી પહેલા શરૂ કરીએ એ પહેલા એક વખત જનગણ મન ગાઈશું અને પછી શરૂ કરીએ. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ રાજ્ય મરાઠા શુભ નામે તવ શુભ આશીષ માગે ગાય તવ જય ગાન ગણ મંગલદાયક જય ભારત ભાગ્ય જય હે જય હે જય 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 હે વંદે ભારત માતાની જય. ઓલરાઈટ, તો આપણે 7મો અધ્યાય શરૂ કરીએ. ટેસ્ટ વી આર વર્કિંગ. Can you mute? હા, ટેસ્ટ ઇઝ કેતુને કહું છું mute કરે. આઈ થિંક આપણે 25 સુધી આવ્યા હતા, રાઈટ? 26મો થયો તો. 26મો કર્યો તો છેલ્લો 26મો કર્યો છે. ઓકે, તો આપણે આગળ જતા પહેલા સહેજ પુનરાવર્તન કરી લઈએ. તો ભગવાન કહે છે કે બધા બુદ્ધિહીન પુરુષો જે છે એ લોકો કહે છે કે મને ભજતા નથી, કારણ કે મને એ લોકો સામાન્ય વ્યક્તિ ભાવને પામેલો માને છે, મને એક સામાન્ય મનુષ્ય માને છે. પણ હું કઈ એવો નથી, હું તો અનુત્તમમ છું. મારા સિવાય બીજો કોઈ ઉત્તમ છે જ નહીં, એવો અનુત્તમમ અવ્યય છું. એટલે આવો મારો જો પરમ અવિનાશી ભાવ છે એને તત્વથી કોઈ જાણતું નથી. અજાનંતમ, અને હું અવ્યક્ત છું, એટલા માટે કોઈ મને જાણતું નથી અને મને વ્યક્તિ ભાવને પામેલો માને છે. અને પછી કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હું બધાને દેખાવું એવો નથી, સર્વને પ્રત્યક્ષ થતો નથી કે છે. એટલે કે ના બીજાનાતી લોકો મામ અજમ અવ્યયમ, એટલે કે હું મારી યોગ માયા વડે છુપાયેલો હોવાથી સર્વને પ્રત્યક્ષ થતો નથી. એટલે આ અજ્ઞાની મૂળ લોકો, મનુષ્યો, એ મને, હું અજમ અવ્યય હોવા છતાં મને જાણતા નથી. આવો છું તેમ જાણતા નથી, અને મને રેગ્યુલર, સામાન્ય અને જન્મ મૃત્યુ વાળો જે રેગ્યુલર મનુષ્ય હોય એવો સમજે છે. અને પછી આગળ કહે છે કે વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુ. વેદ અહમ, વેદ એટલે જાણું છું, અહમ એટલે હું જાણું છું. કોને? સમતીતાની, જે પૂર્વે થઈ ગયા છે. પૂર્વે અતીત એટલે પહેલા, ભૂતકાળમાં જે થઈ ગયા છે સમ અતીત, અને વર્તમાનમાં જે થાય છે તે, અને ભવિષ્યમાં જે થવાના છે તમામ ભૂતોને હું જાણું છું, એમ કે છે. વેદાહમ, હું જાણું છું. અને કે છે કે મામ તુ વેદ ન કશ્ચન, પણ કે છે કે મને કોઈ જાણતું નથી, મને કોઈ જાણતું નથી. એટલે હું બધાને જાણું છું, ત્રણેયને
ત્રણેય કાળના લોકોને જાણું છું, ભૂતકાળના લોકોને પણ જાણું છું અને ભવિષ્યકાળના લોકોને જાણું છું ને વર્તમાનમાં હયાતમાં છે એ બધાને હું જાણું છું, પણ કોઈ મને જાણતું નથી. તો આગળનો શ્લોક જોઈએ, 27મો શ્લોક. કેતુલ તમે વાંચો. इच्छा द्वेष समुत्थेन द्वंद्व मोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप. તો કે છે કે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહમ સર્ગે યાન્તિ પરમ. તો કે છે કે ઈચ્છા અને દ્વેષ, આમાં સંધિ છૂટી પાડીને કહો તો ઈચ્છા દ્વેષ સમ ઉત્થેન. ઉત્થેન એટલે ઉપજેલા, ઉત્થાન. ઉત્થાન એટલે એનું પ્રગટ થવું અથવા તો ઉપજેલા. સમ ઉત્થેન ઈચ્છા અને દ્વેષ વડે ઉપજેલા અને દ્વંદ્વ મોહેન ભારત. તો કે છે કે સુખ અને દ્વંદ્વ, દ્વંદ્વ એટલે બે વસ્તુઓથી મોહ પામેલા છે. એમ કે છે કે સુખ અને દુઃખ એ બે દ્વંદ્વ છે. સુખ દુઃખ, જન્મ મૃત્યુ, આ બધું દ્વંદ્વ છે. તો સુખ દુઃખ રૂપી દ્વંદ્વથી મોહિત થયેલા કે છે કે સર્વભૂતાની, સર્વ પ્રાણીઓ સમોહમ અતિ અજ્ઞાનતાને પામેલા છે અથવા તો મોહિત થયેલા છે. અને સર્ગે, સર્ગે એટલે કે આ સંસાર, આ સર્ગ એટલે સંસાર, યાંતિ એટલે થયેલા છે અથવા તો પામેલા છે એમ કે છે. પરંતપ, પરંતપ એ નું નામ છે પરંતપ, અને ભારત પણ અર્જુનનું નામ છે. એટલે ભારત અને પરંતપ એ તો અર્જુનને સંબોધીને કહેલું છે. તો કે છે કે હે ભારત, ભારત એટલે હે ભરત વંશી, કારણ કે ભરતના વંશમાં થયેલા છે ને અર્જુન એટલે. અને પરંતપ એનું ક્રિયા વિશેષણ, એનું નામ છે, એનું વિશેષણ નામ છે. તો કે છે કે હે ભરતવંશી અર્જુન, કે છે કે ઈચ્છા અને દ્વેષથી ઉપજેલા સુખ દુઃખ રૂપી દ્વંદ્વ મોહથી સર્વ પ્રાણીઓ અત્યંત મોહિત થયેલા છે. સંમોહિત, યાંતિ, યાંતિ એટલે થયેલા છે સંસારમાં. એટલે અહીંયા આગળ એ ખાલી એટલું સ્ટેટમેન્ટ કે છે કે આ બધા પ્રાણીઓ જે ભૂતો સંસારની અંદર છે એ બધા મોહિત થયેલા છે. અને કે છે કે એ શાનાથી મોહિત થયા છે? ઈચ્છા અને દ્વેષથી. કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા છે અને ના પ્રાપ્ત થાય તો એના માટે દ્વેષ થાય છે. એના કારણે, સુખના કારણે, દુઃખના કારણે. તો આ બધાથી મોહ પામ્યા છે બધા, અને એ મોહને કારણે એ લોકો મને જાણતા નથી એમ કહેવા માંગે છે. જાણતા નથી એવું કહેતા નથી આ શ્લોકની અંદર પર્ટિક્યુલરલી, પણ આગળ જે કહ્યું છે એની વાત છે. તો કે છે કે આ સંસારની અંદર ઈચ્છા અને દ્વેષ વડે ઉપજેલા સુખ દુઃખ વડે મોહથી સર્વ પ્રાણીઓ અત્યંત મોહને પામે છે. એટલે મોહને મૂળ થયેલા છે. આગળ શું કે છે? યેશામ ત્વંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢવ્રતા. તો યેશા તુ અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢવ્રતા. તો કે છે કે તું એટલે કે પરંતુ, પરંતુ જેણે પુણ્ય કર્મ કરીને પુણ્ય કર્મણામ જેણે કર્યા જનાનામ એટલે કે જે પુરુષો, જન બધા જે પુરુષો એ પુણ્ય છે
અને અંતગતમ પાપમ, અને જેના પાપ નાશ પામ્યા છે, અંત પામે છે, તે એવા કે છે કે જેના પુણ્ય, ખૂબ પુણ્ય કર્મ અને જેના પાપ જતા રહ્યા છે, તે એ બધા કેવા છે? દ્વંદ્વ મોહ નિર્મુક્તા, દ્વંદ્વ અને મોહથી મુક્ત થયેલા છે એ બધા. અને એવા જે મુક્ત થયા છે, દ્વંદ્વ મોહથી મુક્ત થયેલા લોકો જે છે, એ ભજન તે મામ, એ મારું ભજન કરે છે. કેવી રીતે? દ્રઢ વ્રત વડે, દ્રઢ નિશ્ચય વાળા, કે મારે આટલું તો કરવું જ છે એમ, એવી રીતે. તો દ્રઢ, કોઈ ઘણા દ્રઢ વ્રત લેશે, કે જેવી રીતે કે ભીષ્મ દ્રઢ વ્રત લીધું હતું બ્રહ્મચર્યનું, રાઈટ? એવી રીતે કે છે કે દ્રઢ વ્રત લઈને મને ભજે છે. જેના જેણે પુણ્ય કર્મો કર્યા છે, અને એ પુણ્ય કર્મો કરવાથી જેના નાશ પામ્યા છે, એ લોકો દ્વંદ્વ મોહથી મુક્ત થયેલા હોય છે. અને એ લોકો કે છે કે મારું ભજન કરે છે, દ્રઢ વ્રતથી મારું ભજન કરે છે. એટલે કોઈ પેલા જે આગળ વાળા જે છે, આ જે 28 એનું અનુસંધાન 27મા શ્લોકથી છે. કે પેલા જે 27મા શ્લોકની અંદર જે કહ્યું કે આ સંસારની અંદર ઈચ્છા દ્વેષથી ઉપજેલા અને સુખ દુઃખ રૂપી દ્વંદ્વથી મોહ પામેલા સર્વ પ્રાણીઓ એ મૂળતાને કે અજ્ઞાનતાને પામેલા છે, એટલે મને ભજતા નથી. પણ જેને જે લોકોએ પુણ્ય કર્મ કર્યા છે અને જેના પાપ ચાલ્યા ગયા છે અથવા તો નાસી ગયા છે, નાશ પામ્યા છે, અંતગત એટલે ચાલ્યા ગયા છે, તે લોકો સુખ દુઃખ રૂપી, રાગ દ્વેષ રૂપી ઈચ્છા અને દ્વેષ, એનાથી જે એ જે મોહ છે થયેલો છે, એ મોહથી નિર્મુક્ત થયા હોય છે. અને એવા મોહથી નિર્મુક્ત થયેલા લોકો એ મને દ્રઢ વ્રતથી ભજે છે. એનો અર્થ એવો થયો, આઈ ફીલ ધીસ વે નાઉ, કે જો તમે પુણ્ય કર્મ કરો અને તમારા પાપ નાશ પામે, અને તમારું જે માઇન્ડની જે સ્થિતિ છે, મનની સ્થિતિ, એ રાગ દ્વેષથી પર થાય, સુખ દુઃખથી પર થાય, અને જ્યારે માણસ સમતાની અંદર વિચરે, ત્યાર પછી જ એ સાચું ભજન કરી શકે છે. દ્રઢ વ્રતથી મારું ભજન કરે છે, એમ કે છે. તમને એવું લાગે છે આજે હું અર્થ કરું છું એ બરાબર? કારણ કે બીજા જે બધા ભજન તો કરે છે, એવું નથી કે બધા ભજન નથી કરતા, એવું નથી. ભજન બધા જ કરે, પણ દ્રઢ વ્રત વડે જે ભજન કરનારા છે, એ દ્રઢ વ્રત વડે ભજન તો જ થશે તમારાથી. કર્મો કર્યા છે અને પાપ નાશ પામે છે, અંતઃકરણ જેવું શુદ્ધ થાય છે, અંતઃકરણ જેમ થવા લાગે છે, ત્યાર પછી એના મનની અંદર જ્ઞાન બેસે છે, વ્યવસ્થિત સ્થિત થાય છે. અને જ્યારે માણસ જાણતો થાય છે બધું, કે હું શા માટે આ દુનિયાની અંદર આવ્યો છું, મારું શું કાર્ય છે, મારો ઉદ્દેશ શું છે, હું કોણ છું, આ બધું માણસ જ્યારે જાણે છે, સમજે છે, ત્યારે એને થોડું ક્લિયર પિક્ચર આવે છે. અને ક્લિયર પિક્ચર જ્યારે એને આવે, ત્યાર પછી એને વિચાર થાય કે હવે હું પણ ભગવાનનું નામ લઉં, હું પણ ભજું ભગવાનને, રાઈટ? તો આ અહીં આગળ કહેલું છે કે પુણ્ય કર્મ કરેલા જે લોકો છે, એમના પાપ નાશ પામે છે, અને નાશ પામેલા જે લોકો છે, એમના મોહ
જે છે, દ્વંદ્વ રૂપી મોહ જે છે એ પણ દૂર થાય છે, એનાથી મુક્ત થાય છે. સુખ દુઃખ રાગ દ્વેષથી મુક્ત થાય છે. અને રાગ દ્વેષથી જ્યારે માણસ મુક્ત થાય છે અને સર્વની અંદર પરમાત્માનું દર્શન કરતો થાય છે, અથવા જ્યારે જાણે છે કે આ બધાની અંદર પરમાત્મા જ બેઠો છે, તો મારે કોની જોડે રાગ કરવો ને કોની જોડે દ્વેષ કરવો? એટલે જ્યાં દરેક જગ્યાએ પોતાનું જ આત્માને જુએ છે, કે દરેક જગ્યાએ પરમાત્માનું દર્શન કરે છે, જ્યારે એ પોતાને જ દરેકની અંદર અનુભવે છે, પોતાને જ દરેકની અંદર જુએ છે, પોતાને જ પરમાત્માની અંદર જુએ છે અને પરમાત્માને પોતાની અંદર જુએ છે, આવી અવસ્થા થાય છે ત્યારે એ રાગ દ્વેષથી મુક્ત થાય છે. અને રાગ દ્વેષથી મુક્ત થયેલો એ પછી એને થાય છે કે હવે મારો તો હું જીવ છું, હું આ દેહ નથી. જ્યાં સુધી વ્યક્તિ પોતાને દેહ માનશે ત્યાં સુધી એને રાગ અને દ્વેષ રહેવાના, અને એને સુખ અને દુઃખ અનુભવ થવાનું. સુખ અને દુઃખ જે છે એ મનની અવસ્થા છે, એ કોઈ તમને આપતું નથી. એક વસ્તુ યાદ રાખજો, કોઈ કોઈને દુઃખ આપી શકે નહીં, કોઈ કોઈને સુખ આપી શકે નહીં. તમને જે મળવાનું છે, તમને જે કંઈ પ્રાપ્ત થવાનું છે, તમને જે ઇન્દ્રિયોથી મળવાના ભોગો છે, એની વચ્ચે પડદો કરવા કોઈ પ્રયત્ન કરી શકશે, કોઈ અડચણ આવી મૂકશે, પણ એ તમને સુખ દુઃખ નહીં આપી શકે. સુખ ને દુઃખનો અનુભવ તમે પોતે જાતે કરો છો, કે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, નાની જોડે આ છે. એ સુખ દુઃખનો જે અનુભવ જે છે એ વ્યક્તિ પોતે પોતાના મનને કારણે કરે છે. બાકી ઘણા લોકો છે કે જેને ખાલી સાંજે રોટલો ને મરચું મળે છે તેમ છતાંય સંતોષ છે, એને પોતાની જિંદગીની અંદર સુખ છે, એ પોતે આનંદથી રહે છે. તો જે આ વસ્તુ શું છે કે જ્યારે વ્યક્તિ પોતે સમજે છે કે આ સુખ અને દુઃખ એ મનની અવસ્થા છે, એને સુખ અને દુઃખ તમને કોઈને આપી શકતું નથી. તમને જે પ્રાપ્ત થવાની વસ્તુ અથવા વ્યક્તિ છે એની અંદર અડચણ લાવી શકે છે, વિષયોના જે ભોગો છે એની અંદર એ તમને વચ્ચે કઈ અડચણ કરે છે. તમારી ઇન્દ્રિયોને જો સારું સાંભળવાની ઈચ્છા હોય કોઈના માટે, કોઈનાથી વડે તમારા માટે, પણ એ જો ખરાબ કોઈ ખરાબ કહેતું હોય તો એનાથી દુઃખ થાય છે. પણ એ જે વ્યક્તિ તમને કોઈ ખોટું તમારા વિશે ખોટું કહે છે, એ ખોટું કહે છે, તો પછી તમને ખબર તો હોવી જોઈએ કે આ વ્યક્તિ ખોટું બોલે છે અને હું એવો છું નહીં, તો મારે દુઃખી થવાની શી જરૂર છે? થવાની કોઈ જરૂર નથી, કારણ કે એનો અભિપ્રાય છે. એટલે સુખ અને દુઃખ જે છે એ તો મનની અવસ્થા છે. જ્યારે વ્યક્તિ પોતે શાંત ચિત્ત ના હોય, એનો આત્મા જે છે એ એકદમ શાંત ના થયેલો હોય, અંતઃકરણ શુદ્ધ ના થયું હોય, એ વ્યક્તિ હંમેશા સુખ અને દુઃખ ને અનુભવે છે. એ વ્યક્તિ સુખ અને દુઃખ ને અનુભવે છે કારણ કે એને પોતાના ઇન્દ્રિયોના ભોગો જે છે એ મળવાની અંદર અંતરાય આવે છે. એ અંતરાયને કારણે એ પોતે એ વસ્તુને સુખ માને છે કે દુઃખ માને છે. તો આ બધું ઇન્દ્રિયોના ભોગને કારણે છે. ભોગ મળે તો સુખ અને ભોગ ના મળે તો દુઃખ. આ જે મનની અવસ્થા છે તે વ્યક્તિએ સમજવી પડશે, કારણ કે આગળ આવી ગયું છે બીજા અધ્યાયની અંદર, ઇન્દ્રિયોના સુખ, ઇન્દ્રિયોના જે ભોગો છે, ઇન્દ્રિયોના જે વિષયો છે એ આવવા જવા વાળા છે. ઇન્દ્રિયોના જે ભોગો છે
એ આવવા જવા વાળા છે એને તું સહન કર, આવું કહેલું છે પહેલા બીજા અધ્યાયમાં. તમને યાદ છે કોઈને? ક્યાં કહ્યું છે ખબર છે તમને? Anybody knows? ના, હું તમને કહું, એક મિનિટ. હું જોઉં છું, મને યાદ છે કે હા, સુખ દુઃખ ના આ બધા જે છે એને તું સહન કર. સ્વસ્વ ભારત એવું છે, એવો શ્લોક છે. તાંતિતિક સ્વસ્વ ભારત. બહુ સારો શ્લોક છે. અને કે છે કે આ સુખ, હા જો આ બાયુ 14મો અધ્યાય 14મો શ્લોક છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, બે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયનો નિત્યા સ્થાનસ્થિતિક્ષસ્વ ભારત. તો આ જે ઇન્દ્રિયોના વિષયો જે છે એ ઇન્દ્રિયોના વિષયો સુખ અને દુઃખ આપે છે. એ તમને ઠંડી ગરમી સુખ દુઃખ ને બધું આપનારા છે. પણ એ કે છે કે કાયમ નથી. આગમા પાયના, આવશે ને જતા રહેશે, આવશે ને જતા રહેશે, આવશે ને જતા રહેશે. એટલે જે તમને જે વિષય તમને મળ્યો છે એ થોડા સમય માટે જ મળ્યો છે. જે વિષય તમને નથી મળ્યો અને જેના કારણે તમને દુઃખ થયું છે, keep in mind it is for short time. ડ્યુરેશન એ કેટલું છે એ નથી, પણ એ કાયમ રહેવાનું નથી. keep in mind. આગમા પાયનો અનિત્યા, અનિત્યા કહ્યું છે. અનિત્યા અને એટલે કે ભારત એટલે તું સહન કર, થોડી વાર સહન કર. બીજા અધ્યાયમાં શરૂઆતમાં જ કહ્યું તું આ ભગવાને. તો આ સુખ અને દુઃખ જે છે એના કારણે એ મન જે છે એ મનને કારણે થાય છે. તો એ કીપ ઇન માઇન્ડ, આ ઓલવેઝ તમારે જીવનની અંદર સુખી થવું હોય, પોતે આનંદિત રહેવું હોય તો એક વસ્તુ મને જે અત્યારે આ જે પ્રોબ્લેમ છે એ કાયમ રહેવાનું નથી, એ જવાનો છે. ઇટ વિલ ગો, ઇટ વિલ નેવર બી હિયર ફોર એવર. રાઈટ? એટલે ઇન્દ્રિયોના જે વિષયો, ઇન્દ્રિયોના જે ભોગો છે સમય માટે છે અને સુખ અને દુઃખ આપનારા છે, શીતોષ્ણ છે, આગમા પાયનો છે, આવશે ને જશે, આવશે ને જશે, આવશે ને જશે. જેમ અમારે પ્લેટફોર્મ સ્ટેશન પર સ્ટેશન હોય, રેલવે સ્ટેશન, એટલે ગાડી આવે ને ગાડી જાય, ગાડી આવે ને ગાડી જાય, ગાડી આવે ને ગાડી જાય. બસ સ્ટેન્ડે ઉભા હોય તો બસ આવે ને બસ જાય. એવી રીતે આ વિષયો આવે ને વિષયો જાય, વિષયો આવે ને વિષયો જાય. જાય ત્યારે દુઃખ ના થવું જોઈએ અને આવે ત્યારે હર્ષ ના થવો જોઈએ. આ જેની સ્થિતિ થાય છે તે દ્વંદ્વથી મોહિત થયેલો નથી, એ દ્વંદ્વથી છૂટેલો છે, નિર્મુક્ત થયેલો છે. લેટ્સ પાછા હતા ત્યાં લઈ જાઓ એમને. 7:28, રાઈટ? તો 7:28 જે શ્લોક છે આપણો, એ કે છે કે યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દૃઢવ્રતા. પુણ્ય કર્મ કરીને જેના પાપ નાશ પામ્યા છે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. એટલે પેલું જ્ઞાન જે છે થોડું અંદર સ્થિર થાય છે અને એ જ્ઞાન જેવું સ્થિર થાય છે એને તરત જ આખો ચિતાર, આખો મેપ ખબર પડી જાય છે કે આ ચક્કર શું ચાલી રહ્યું છે, સંસારનું ચક્કર કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે.
આ સંસારને ચલાવનાર કોણ છે, જીવની શું અવસ્થા છે, મારી પોતાની હું કઈ જગ્યા છે, આ જગ્યા આ સંસારની અંદર, એ બધું એને ધીમે 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 એને ખબર પડવા લાગે છે. અને જ્યારે ગ્લોબલી આખું જાણી લે છે કે પરમાત્મા શું છે, જીવ શું છે, માયા શું છે, આ સંસાર શું છે, એ બધું જાણે છે વ્યક્તિ, પછી એનો મોહ દૂર થાય છે. અને કીપ ઇન માઇન્ડ ઓલવેઝ, દરેકનો સંસાર અલગ છે, દરેકનો સંસાર અલગ અલગ, એનો સંસાર જે છે એ હું તમે પોતે નક્કી કરીએ છીએ કે મારો સંસાર કેવડો મોટો. તો મારો સંસાર, એમાં આપણા સંસારની અંદર આપણા છોકરાઓ, આપણા ગ્રાન્ડસન, ગ્રાન્ડ કિડ્સ, પેરેન્ટ્સ, મધર, ગ્રેટ ગ્રાન્ડપા, ગ્રાન્ડમા, એટલા જ, અને મિત્રો જે હોય, જોબ પર થોડા હોય. પણ જેટલું તમે સર્કલ વધારશો એટલો તમારો સંસાર મોટો થવાનો, અને જેટલું સર્કલ નાનું એટલું તો સર્કલ જેટલું નાનું હોય છે એટલો તમારો સંસાર નાનો, અને એને તરવું એ ઈઝી પડે છે. આજે મારે હું ટ્રેનની અંદર મુસાફરી કરતો હોઉં, ટ્રેન્ટન થી ન્યુયોર્ક જતો હોઉં, અને આખી ટ્રેનની અંદર હું બધા જ મને ઓળખતા હોય અને હું બધાને ઓળખતો હોઉં, તો મારે બધાને હાય હલો કહેવું પડે ને. અને હું હાય હલો જો કોઈને ના કહું તો પછી એને રાગ દ્વેષ થાય, એને ઈર્ષા થાય મારા પ્રત્યે, રાઈટ? અને જો એને હું હાય હલો રોજ કર્યા કરું તો મને પણ બધાની જોડે રાગ થઈ જાય. એટલે પણ જો હું કોઈને ઓળખતો જ ના હોઉં, હું કોઈની જોડે બોલું નહીં, કોઈની જોડે જઈને મારી સીટ પર બેસીને પાછો આવતો રહું ન્યુયોર્ક થી, રાઈટ? તો મારો સંસાર કઈ મોટો થવાનો નથી. ભલે ને હું બસની અંદર 42 સીટની અંદર બધા માણસો બેઠા છે અને રોજ આવજા કરું છું, પણ તેમ છતાં હું કોઈને ઓળખતો નથી, કોઈ મને ઓળખતું નથી. વ્યક્તિ જઈને પોતાની સીટ પર બેસી જાય અને સ્ટેશન આવે ત્યારે ઉતરી જાય થેન્ક યુ કહીને. પેલો જાણે છે કે આ રોજ મારી બસમાં આવે છે, અને બીજા બધા જાણે છે, પણ એ બીજા બધા જે 42 જણ રોજ આવજા કરે છે, પણ એમની જોડે મારે રાગદ્વેષ થાય ખરો? ના થાય, કોઈ દિવસ ના થાય. કારણ કે હું કોઈની જોડે હાય હલો કરતો જ નથી, મેં એમની સાથે કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો જ નથી, મેં એની સાથે સંબંધ બાંધ્યો જ નથી. એટલે જેટલા સંબંધ તમે મોટા સર્કલ કરશો એટલી તમે હાંફી જશો. પેલું તરવાનું છે ને, સંસાર તરવાનો છે. એટલે જો નદીનો પટ બહુ પહોળો હશે તો સામે કિનારે જતા તમને વાર લાગશે. જેટલી સાંકડી નદી હશે એટલું તમારે તરવાનું ઓછું. એટલે જેટલા પ્રયત્ન કરે, હું એમ નથી કે તમે સંબંધ કાપો, પણ કોક તમને 5 વોટ્સઅપ મોકલે તો તમે એનો એકનો જ જવાબ આપો, 4 ને ઇગ્નોર કરો. અને તમે ઇગ્નોર કરશો એટલે ઓટોમેટિક પછી એ તમને વોટ્સઅપ નહીં મોકલે. Am I right or wrong? રાઈટ. પણ જો તમને રોજના 25 વોટ્સઅપ આવતા હોય અને તમે 25 ના પાછા રિપ્લાય કરો, રાઈટ, કે ટેક્સ્ટના રિપ્લાય કર્યા કરો, તો એ બેક એન્ડ કરે તો દિવસનો તમારો કેટલો સમય બગડે? અડધો કલાક તો તમને એ બધાના ફોટા જોવામાં થાય, અને પાછા બધાને ડિલીટ કરવા પડે, બહુ મેમરી એ થઈ જાય તો. દાડો 1 કલાક બગાડો તમે, રાઈટ? એટલે સમયની બરબાદી છે.
સંસાર જેટલો તમારો નાનો એટલો તરવામાં મુશ્કેલી નહીં પડે. એટલે સંસાર બી આપણે તરવાનું છે, પણ તરવાનું જે છે આ બધું તમારે યુ ગોટ ટુ કીપ ઇન માઇન્ડ કે જેટલો નાનો સંસાર એટલો ઘણો સારું, એટલું બહુ સારું, બહુ સારું. તમને ખબર હોવી જોઈએ કે મારો સંસાર કેટલો છે, મારે કેટલાની જોડે લેણ દેણ છે એ તમને ખબર હોય. ને ભાઈ બહુ વધારે નહીં, સર્કલ બહુ મોટું કર્યા કરવાનું જરૂર નથી. સર્કલ જેટલું મોટું, જેટલો સંસાર તમારો મોટો, એટલો જ તમને રાગ દ્વેષ સંસારમાં વધારે થવાનો, અને એનાથી તમે મુક્ત નહીં થઈ શકો. તમારો પણ સમય બગડશે, સામેવાળાનો પણ બગડશે. રાઈટ? એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આગળ કહ્યું છે કે જેણે કે છે પુણ્ય કર્મો કર્યા છે એના પાપ નાશ પામેલા છે, અને એ પછી રાગ દ્વેષ રૂપી દ્વંદ્વ મોહ જે છે એનાથી નિર્મુક્ત થયેલા જે લોકો છે એ મને ભજે છે. એ પુરુષો કેવી રીતે ભજે છે? દ્રઢ નિશ્ચય વાળા હોવાથી મને સારી રીતે ભજે છે. દ્રઢ નિશ્ચય એટલે તમને આમ કે દ્રઢ નિશ્ચય એટલે તમને આપણે આજે સવારે તમે મળ્યા હતા કેતુલ, રાઈટ? We want to go for 200, right? But we dropped 155. એટલે આપણું દ્રઢ વ્રત ના કહેવાય, દ્રઢ નિશ્ચય ના કહેવાય, ડગી ગયા કહેવાય. એટલે જે always have a goal and try to meet the goal. સુધી પોતાના જીવનનો એક ગોલ નક્કી કરો તમે. સૌથી પહેલું ગોલ, અને ગોલ કેવો રાખવો એ બી માણસને ખબર પડે. ગોલ શુડ બી ઓલવેઝ એટ ધ હાઈએસ્ટ ગોલ રાખો તમે. તમને ખબર છે કે હું પહોંચી નહીં શકું એ ગોલને, I cannot make it, but you still keep it that goal. Keep that goal. તમે નાનો ગોલ રાખશો તો એટલે એ ગોલે તમે જલ્દી પહોંચી જશો, અને પછી તમારી યાત્રા સમાપ્ત થઈ જશે. પણ તમારો જો ગોલ હાઈ હશે તો તમે એના માટે હાઈ ગોલ માટે જીવનની અંદર તો તમે જેટલું તમારી જરૂરિયાત છે ત્યાં સુધી તો તમે પહોંચી શકશો ડેફિનેટલી, રાઈટ? એટલે ઓલવેઝ પીપલ શુડ હેવ હાઈ ગોલ, અને ગોલ હાઈ રાખી અને એને પામવા માટેના પ્રયત્ન પણ કરવા જોઈએ વ્યક્તિએ. અને એ પ્રયત્ન કરવા માટે દ્રઢ નિશ્ચય એ ક્યારે હોય કે જ્યારે તમારી બુદ્ધિ એકદમ નિશ્ચયાત્મક હોય તો. અને આ દ્રઢ નિશ્ચય એ બુદ્ધિનું કાર્ય છે. અને જ્યારે માણસ દ્રઢ નિશ્ચય વાળો હોય છે ત્યારે એ મનની અંદર બીજો કોઈ ભાવ આવે એને તરત દબાઈ દે છે. ચાલ નહીં જવાનું, કોઈ બોલાવે કે ચાલો મૂવી જોવા જઈએ, પણ નહીં જવાનું છે આજે. તો એ દ્રઢ નિશ્ચય યુ શુડ હેવ. દ્રઢ નિશ્ચય વાળો હોય છે તે ભજે છે. તો અહીંયા આગળ કહ્યું છે ભજન્તે મામ દ્રઢવ્રતા, ભજન્તે મામ દ્રઢવ્રતા, દ્રઢ વ્રત વડે ભજવાના છે. હવે આ જો 7મો અધ્યાય શરૂ થઈ ગયો છે ભક્તિનો, એટલે ભજનની જ બધી વાતો આવવાની છે. કોણ મને ભજે છે, કેવી રીતે ભજે છે, કોણ કોને ભજે છે, કેટલા કૃષ્ણને ભજે છે, કેટલા કૃષ્ણને નથી ભજતા, બીજા નથી ભજતા એનું શું છે, એની દશા કેવી હોય છે, શું પામે છે, કૃષ્ણને ભજનારા કોને પામે, કૃષ્ણને પામે છે. આ બધી વાતો આ ભક્તિની અંદર આવવા માંડી છે, રાઈટ? તો આ અહીંયા આગળ આ કહ્યું એમણે કે જે લોકો મોહથી મુક્ત થયેલા છે, સુખ દુઃખ રૂપી
રાગ દ્વેષ રૂપી દ્વંદ્વથી મુક્ત થયેલા છે. તો આજે આ 28મો શ્લોક છે એની અંદર ખાસ જાણવા જેવું એ છે કે માણસ દ્રઢ વર્તથી તો જ ભજી શકશે જો એ દ્વંદ્વ મોહથી નિર્મુક્ત થયો હશે તો, મોહથી નિર્મુક્ત થયો હશે તો. અને જ્યારે મોહયુક્ત હોય છે ત્યારે એ મારું તારું કરે છે. મોહયુક્તિ યુક્ત હોય એ મારું તારું કરે છે ને. ધૃતરાષ્ટ્રે સૌથી પહેલા જ કહ્યું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મામકા પાંડવા કહ્યું ને, મારા અને પાંડવો આ બે શું કર્યું? એ મોહ છે. મારાએ શું કર્યું ને પાંડવોએ શું કર્યું? મોહ છે. વ્યક્તિ જ્યારે મોહની અંદર હોય છે ત્યારે એ સાચું ડિસિઝન લઈ શકતો નથી અને એ ન્યાય પણ પૂરેપૂરો કરી શકતો નથી, કારણ કે એનો ન્યાય જે છે એ મોહથી યુક્ત હોય છે. એ જેને પ્રેમ કરતો હોય એનો ઓલવેઝ હોય અને હોય જ. એ ક્યારેય સમતાવાળો ન્યાય ના કરી શકે. એ જેને એને જે ગમે છે એના બાજુ એ નમતું જ જોખવાનો છે. એટલે આ મોહ અને જે મોહથી મુક્ત થયો છે એ તો બંને બાજુ બેલેન્સ હોય છે. અને જ્યારે બેલેન્સ હોય છે ત્યારે પેલી મનની જે સ્થિતિ છે એ સ્થિર હોય છે. અને મનની સ્થિતિ એ ક્યારે હોય? જ્યારે બુદ્ધિ જે છે એ સ્થિર રાખે છે, મનને ડામાડોળ ના થવા દે. અને બુદ્ધિ જ્યારે સ્થિર થઈ જાય એ ત્યારે એ માણસ દ્રઢ નિશ્ચયી હોય છે. બુદ્ધિ સ્થિર થવાની એટલે તરત એના દ્રઢ નિશ્ચય થવાનો છે કે મારે આ કૃષ્ણને જ ભજવાનો છે, મારે રામને ભજવાના છે, મારે શિવને ભજવાના છે. આ દ્રઢ નિશ્ચય, એ દ્રઢ નિશ્ચય માણસ મોહથી મુક્ત થશે ત્યારે જ એ દ્રઢ નિશ્ચય પૂર્વક ભજન કરી શકે. આ ભજન જે છે એ ભજન ખાલી ભજન ગાયા કરવાનું નથી. એને માણસ સારી રીતે પરમાત્માનું જે સેવન કરે છે, ભજન કરે છે, એ થયેલો છે તે જ કરી શકે છે. તો અહીંયા આગળ આ બધી વાત આવી છે. આગળ કે છે, આગળનો શ્લોક પ્રીતલબેન તમે વાંચો 29મો. જરા મરણ મોક્ષાય મામશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિતિ દુઃખૃત્સનમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. તો આ શ્લોક છે જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. તમે એને જો સંધિ છૂટી પાડીને જુઓ તો જરા મરણ મોક્ષાય. જરા એટલે કે વૃદ્ધાવસ્થા અને મરણ. તો જન્મ મરણ કે જરા એટલે વૃદ્ધાવસ્થા, એનાથી છૂટવા માટે જરા મરણ મોક્ષાય મુક્ત થવા માટે મામાશ્રિત્ય યતન્તિ યે એટલે કે જેઓ, જે લોકો યતન્તિ એટલે યત્ન કરે છે અને મામ આશ્રિત્ય એનાથી બનેલો છે શબ્દ મામાશ્રિત્ય. પણ સંધિ છૂટી પાડીને મામ આશ્રિત્ય એટલે કે મારું શરણ લઈને. શું કે છે? જરા મરણથી છૂટવા માટે, મુક્ત થવા માટે મારો આશરો લઈને, મારું શરણ લઈને યત્ન કરે છે. પણ જે લોકો, એટલે આખું વાક્ય વ્યવસ્થિત વાંચવું હોય તો આ રીતે વંચાય કે જે લોકો જરા મરણથી મુક્ત થવા માટે મારો આશરો, મારું શરણ લઈને યત્ન કરે છે, એટલે કે પ્રયત્ન કરે છે, એમને શું થાય છે? તે, જે અને તેઓને, જેઓ આ પ્રયત્ન કરે છે તેઓને તે લોકો બ્રહ્મ તત્વિદુ,
તે એ લોકો તત અને બ્રહ્મ તે બ્રહ્મને વિદુહુ વિદુહુ એટલે જાણે છે. બ્રહ્મ તત વિદુ બ્રહ્મ તે બ્રહ્મને તત એટલે તે પેલું જે બ્રહ્મને કહે છે કે તત તે બ્રહ્મને તે લોકો વિદુહુ એટલે જાણે છે. અને કેટલું કેટલું જાણે છે? કૃત્સ્નમ કૃત્સ્નમ એટલે કે પૂરેપૂરું સંપૂર્ણ રીતે જાણે છે. અને પછી કે છે કે કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ. તો અહીંયા આગળ કે છે સંધિ છૂટી પાડીને બ્રહ્મ વિદુ કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મ ચ અખિલમ. તો અહીંયા આખો શ્લોક જે છે એ શું કે છે? જે લોકો જરા મરણથી છૂટવા માટે મુક્ત થવા માટે મારું શરણ લે છે અને યત્ન કરે છે પ્રયત્ન કરે છે તે લોકો તે બ્રહ્મને જાણે છે. અને બીજું શું જાણે છે? સારી રીતે જાણે છે, સંપૂર્ણ રીતે. અને સાથે સાથે અધ્યાત્મને જાણે છે, કર્મને જાણે છે અને આ અખિલ સંસારને પણ જાણે છે, અથવા સંપૂર્ણ કર્મને જાણે છે. ચ અખિલમ કર્મને જાણે છે, સંસારને જાણે છે અથવા તો સંપૂર્ણ કર્મને જાણે છે. એવું રીતે આ એનો I hope everybody understand, right? Yeah, understand. પણ એક ક્વેશ્ચન છે, એટલે આ જરા અને મરણ સે છૂટને કે લીએ એટલે શું? મોક્ષ માટે? હા, જરા એટલે કે જુઓ, આપણે જન્મવાના એટલે વૃદ્ધાવસ્થા આવવાની અને મરણ પણ આવવાનું. એટલે મરણથી છૂટવા માટે, ફરી મરવું નથી, ફરી વૃદ્ધ થવું નથી, એનાથી મુક્ત થવા માટે એમ કે છે. એટલે મુક્ત થવા એટલે રેગ્યુલર એમ કે ફરી જન્મ મરણથી છૂટવા માટે એમ કહેવામાં. બરાબર. એટલે એમના શરણ થઈ અને યત્ન એટલે પ્રયત્ન જ કરવાનો, ખાલી પ્રયત્ન કરવાનો છે. એમને શરણ થઈને, હા, કે મને શરણ થઈ લઈને, બીજાને નહીં. હા, ખાલી કૃષ્ણને જ. તો આપણે આગળ વાત થઈ હતી, બીજા બધા દેવ દેવીઓને નહીં, કૃષ્ણને જ. કારણ કે ભગવાન કૃષ્ણ કહે છે કે જે મને મારું ભજન કરે છે તે મને પામે છે, અને જે બીજા દેવોને પામે છે ભજે છે તે બીજા દેવોને વિનાશી ફળને પામે છે. અંતવત્તુ ફલમાં તમને ખ્યાલ હોય તો. આવ્યું તું નહીં? આવ્યું તું કયું? ક્યાં આવ્યું તું? જે મને જે કે છે કે અંતવત્તુ ફલને પામે છે એ આવ્યું તું. 23મો શ્લોક છે. તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. કે છે કે એનું ફળ, એ અલ્પ બુદ્ધિ વાળાનું જે ફળ છે એ નાશવાન છે, નાશવાન ફળ પામે છે, અવિનાશી ફળને નથી પામતા. રાઈટ? એમનું જે ફળ છે એ ફળ માટેનું ફળ છે, દેહને માટેનું ફળ છે, આત્મા માટેનું. રાઈટ? દેહના સુખોને માટે, ઇન્દ્રિયોના માટે, ઇન્દ્રિયોના ભોગો માટે, એ બધાને માટે ફળ મળે છે એ બધા નાશવાન જ હોય છે. કારણ કે આ દેહ નાશવાન તો ફળ નાશવાન. રાઈટ? એટલે જે બીજા દેવતાઓ જે છે એ નાશવાન ફળ જ આપે છે તમને, અવિનાશી ફળ આપી શકતા નથી. કારણ કે એ દેવો પોતે નાશવાન છે. દેવતાઓ જે છે એ પોતે, એમનું જીવન પણ નાશવાન છે. એટલે તમને અવિનાશી ફળ કેમ ના આપવાના છે? અવિનાશી ફળ એમની જોડે હોય તો એ જ ના લઈ લે, પોતે જ ના વાપરે, તમને શું કરવા આપે? એટલે
આ દેવતાઓના જે અન્ય દેવતાઓના જે ફળ મળે છે એમના ભજનથી એ નાશવાન ફળ મળે છે, પણ કૃષ્ણને ભજનારા એ કૃષ્ણને પામે છે, અવિનાશી ફળને પામે છે, એમ વાત ચાલતી હતી. તો જે મારો કે છે કે મારું શરણ લઈને જન્મ મરણથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, તે કહે છે કે એ મને મારું શરણ લે છે એ પેલા બ્રહ્મને પણ પામે છે અને સંપૂર્ણ એટલે બ્રહ્મને જાણે છે, તે બ્રહ્મને જાણે છે અને સંપૂર્ણ અધ્યાત્મને જાણે છે, કર્મને જાણે છે પણ જાણે છે. ચ અખિલમ, અખિલમ જે શબ્દ છે એ અખિલ કર્મ માટે પણ વપરાય છે, અખિલ સંસાર માટે પણ વપરાઈ શકે, ગણી શકાય, અને એમ પણ છે કે આ આખું જે તંત્ર છે બ્રહ્માંડનું, આજે ભગવાન જગતની રચના કરે છે, એની સ્થિતિ કરે છે અને એનો લય પણ કરે, પાછા લઈ જાય છે અને બહાર કાઢે છે, જીવોને મુક્ત કરે છે, આ બધું જે કર્મ છે, આ બધું જે છે એ બધાને જાણે છે. એ પેલો જે શરણ થઈને જે પ્રયત્ન કરે છે એ બધું જાણે છે, આ બધું એ એક એક વાતને જાણે છે કે આ કૃષ્ણ કેવી રીતે છે, ચક્કર એની માયાએ કેવી રીતે જીવોને પકડી રાખ્યા છે, આ માયાની થી કેવી રીતે મુક્ત થવાય, આ બધી વસ્તુ એ જાણે છે. પણ કોણ જાણે છે? જે કૃષ્ણને શરણે ગયા છે અને કૃષ્ણને શરણે જઈ અને પ્રયત્ન કરે છે અને એને ભજે છે, તે એ જાણે છે. તો આઈ થિંક 29 પડ્યો રાઈટ તમને લોકોને? હા. તો 30મો વાંચો. કોણ વાંચશે? જાનકી તમે વાંચો. હું વાંચું જાનકીની જગ્યાએ. ઓકે. પેલા દુર્ગેશભાઈ આયા છે? ના, દુર્ગેશભાઈ નથી, પેલા કૃષ્ણકાંત અંકલ છે કદાચ. ના, ચાલો તમે વાંચો. કૃષ્ણકાંત તમે વાંચશો? એ તો ઓડ મોડ છે. સાધિ ભૂતાદિ દૈવમ મામ સાધિ યજ્ઞમ ચ યે વિદુઃ પ્રયાણ કાલે પીચ મામ તે વિદુર્યુક્ત ચેતસઃ. હા, તો કે છે કે સાધિ ભૂતાદિ દૈવમ મામ સાધિ યજ્ઞમ ચ યે વિદુઃ પ્રયાણ કાલે પીચ મામ તે વિદુર્યુક્ત ચેતસઃ. તો કે છે કે એ જે બધા છે જે મારું શરણ લઈને યત્ન કરે છે, રાઈટ, એ લોકો સાધિભૂતાદિ દૈવમ, તે કે છે કે અધિભૂત અને અધિદૈવ સહિત અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, એમ કે છે. ચ યે વિદુ, વિદુ એટલે કે જાણે છે, મામ એટલે મને, તે યુક્ત ચેતસઃ એટલે યુક્ત ચિત્ત વાળા પુરુષો, એ કહે છે કે પ્રયાણ કાલે પી ચ મામ, તે એ કહે છે કે એ અંતકાલ, પ્રયાણ કાલ એટલે અહીંથી આ જીવ છોડીને જવાનો છે ટાઈમ, તે વખતે પણ મને જાણે છે, મને પામે છે. ચ વિદુ જે છે શબ્દ એ એની જોડે જોઈન થાય છે, રાઈટ. વિદુર યુક્ત ચેતસઃ, તો યુક્ત ચેતસઃ અને મામ તે વિદુઃ, મામ તે વિદુ એટલે તે મને જાણે છે. ક્યારે? પ્રયાણ કાલે પી, પ્રયાણ અંતકાલે પણ મને જાણે છે, એમ કે છે. એટલે કે છોડીને જાય છે ત્યારે પણ જાણે છે. તો મારે અત્યારે આ શ્લોકની અંદર 2-3 વસ્તુ જણાવવાની છે કે સાધિભૂતાદિ, આ જે શ્લોક છે એની અંદર બે આની અંદર સંધિ છૂટી પાડવાની આવી રીતે છે. સ અધિભૂત અધિદૈવમ મામ સ અધિયજ્ઞમ ચ યે વિદુઃ. એટલે પહેલું સ એટલે સહિત,
અધિભૂત. અધિભૂત એટલે કોણ? અધિભૂત નો અર્થ છે 5 મહાભૂતો: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. આ 5. અને અધિદૈવ. અધિદૈવ એટલે કે આ 5 મહાભૂતો માંથી જે એ ભૂતો, જે 5 મહાભૂતોની રચના કરી મેં, ભગવાને જ કરી છે, તો એ ભૂતોને એમાંથી સંસાર બનાવે છે. જે એ અધિદૈવ બ્રહ્મા. બ્રહ્માનું નામ અધિદૈવ છે. તો અધિદૈવ એટલે કે બ્રહ્મા જે વિસર્ગ કરે છે. જુઓ, હું હજુ તમને આ અમુક શબ્દોની ખ્યાલ નથી, પણ સર્ગ અને વિસર્ગ, ભગવાન પરમાત્મા જે છે તે સર્ગ ઉત્પન્ન કરે છે. એટલે કે 5 મહાભૂતો બનાવે છે. ઓરિજિનલ પૃથ્વી, વાયુ બનાવે છે, આકાશ બનાવે છે, જળ બનાવે છે, પૃથ્વી બનાવે છે, અગ્નિ બનાવે છે, અને 5 ઇન્દ્રિય, એનું સોફ્ટવેર એ જે છે એ સોફ્ટવેર, એની જે રચના છે એ બનાવે છે. અને એના એ ઇન્દ્રિયોને જે ચલાવનાર જે છે, એ દરેક ઇન્દ્રિયોના દેવતાઓ, એને પણ એ પરમાત્મા જ પ્રગટ કરે છે. અને અંતઃકરણ, બુદ્ધિ અને અહંકાર ને ચિત્ત, એની પણ રચના પરમાત્મા કરે છે. તો ઇન્દ્રિયો એટલે આ બધું આટલું જે બનાવ્યું જેણે, અને જે બન્યું એને સર્ગ કહે. સંસાર, પણ સંસારના મૂળ તત્વો, અને એ બધું મેટર તૈયાર થઈ, તમને ઘઉંનો લોટ, ઘી, ગોળ અને દૂધ ને આ બધું તમને બનાવી મૂકી આપી દીધું રસોડામાં, એટલે એનાથી કઈ તમારાથી કંસાર ના બની જાય. એ કંસાર તો તમારે બનાવવો પડે ને. એ કંસાર બનાવનાર જે છે એ વિસર્ગ બનાવે, એ વિસર્ગ કરે છે. વિસર્ગ એટલે પેલું જે સર્ગ છે આગળ ફર્ધર પ્રગતિ કરાવે છે. એટલે આ ઝાડ, પાન, વનસ્પતિ બનાવે, એ પછી બધા પ્રાણીઓ જુદા જુદા બનાવે. આજે પેલી ઈયર જડતી હતી ને, એ બ્રહ્માએ જ બનાવેલી, ચોંટી જાય એવી. એટલે તમામ જીવોની, તમામ જે નાના નાના જીવો છે, મનુષ્ય, દૈવ, રાક્ષસ, અસુર, આ બધાની રચના બ્રહ્માએ કરેલી. અને એ બ્રહ્મા જુઓ તો આ પહેલી જે 5 સર્ગની, એ 5 પ્રકારની સૃષ્ટિ, એ 5 પ્રકારની સૃષ્ટિ થઈ ગયા પછી બ્રહ્માએ શરૂઆત કરી. 5 સૃષ્ટિ બની ગઈ પછી બ્રહ્માએ ચાલુ કર્યું, અને એમણે પહેલી વનસ્પતિની સૃષ્ટિ, 6ઠ્ઠી બનાવી. 7મી સૃષ્ટિ આ પશુ પક્ષીની બનાવી, અને 8મી સૃષ્ટિ મનુષ્યની છે. 9મી 10મી એ દેવોની ને અસુરોની, ગંધર્વોની, એ બધી છે. 10 પ્રકારની સૃષ્ટિ છે. અને આમ તમે જોવા જાવ તો આપણે બાયોલોજીની અંદર ફાઇલમ પણ 10 કે 11 જ છે. ફાઇલમ પ્રોટોઝોઆ, ફાઇલમ પોરીફોરા, ફાઇલમ સિલેન્ટ્રેટા, બધું આવતું, ઇફ યુ રિમેમ્બર ધેટ, રાઈટ? પણ એ બધું it doesn't match with, I try to match, પણ I couldn't find any match with them. થોડુંક એ આવે છે, એટલું બધું નથી આવતું. એનીવે, તો આ સાધિભૂત, સ અધિભૂતમ અધિદૈવમ, સ અધિભૂતમ અધિદૈવમ મામ. એટલે કે છે કે અધિભૂત, અધિદૈવ અને સ અધિયજ્ઞ. અધિયજ્ઞ એટલે કે જીવ, આપણે આ જીવાત્માઓ જે ચેતન પ્રકૃતિ છે, એકમાંથી અનેક આત્માઓ જે પ્રગટ થયા છે, એ અધિયજ્ઞ.
એને અધિયજ્ઞ કહે છે. એટલે એમ કહેવામાં અંદર કે જે યુક્ત ચિત્ત વાળો પુરુષ એ મને પણ જાણે છે, મને પણ જાણે છે, જીવને પણ જાણે છે, બ્રહ્માને પણ જાણે છે, અને સાદી ભૂતાદી એટલે એ જે પેલા 5 મહાભૂતો જે છે એને પણ જાણે. એટલે એનો અર્થ એમ થયો કે માયાને પણ જાણે છે, બ્રહ્મને પણ જાણે છે, અને જીવને પણ જાણે છે. બ્રહ્મ, જીવ અને માયા ત્રણેયને જાણે છે. એટલે એને બધી ખબર છે કે આ શું ચાલી રહ્યું છે, સંસાર કેવી રીતે બને છે, કેવી રીતે લય થવાનો છે, બધા જીવો ક્યાં જવાના છે, આ બધી એને ખબર હોય છે. તો આ શ્લોકની અંદર એ કૃષ્ણ એ જ કહેવા માંગે છે કે જે મારે શરણે આવી અને મને પ્રાપ્ત કરવા માટે જે યત્ન કરે છે એ સઅધિભૂત, એ 5 મહાભૂતોને પણ દૈવને જાણે છે, અધિયજ્ઞ એટલે કે મને આ જીવને પણ જાણે છે, અને મામ પણ છે અંદર. ચ યે વિદુહુ પ્રયાણ કાલે પિચ મામ તે વિદુર્યુક્ત ચેતસ. અને છે કે અંતકાળ જ જાણે છે, મને પામે છે, એમ કહેવા માંગે છે. તો આઈ હોપ કે 30 નંબરનો શ્લોક તમને સમજાયો હશે, બરાબર? You guys understand? અન્ડરસ્ટેન્ડ. યસ. Okay. તો આ અધિયજ્ઞ, અધિદૈવ, એ કે છે કે અને જે મને ભજે છે એ પણ જાણે છે, અને અંતકાલે મને જ ભજે છે, મને જ પામે છે, મને જાણે છે. તો અહીંયા આગળ આ 7મો શ્લોક જે છે, અરે 7મો અધ્યાય એ પૂરો થયો છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે પાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ 7મો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. તો આ અધ્યાયની અંદર કોઈ પ્રશ્ન છે તમને લોકોને? Do you guys have questions? ના. ઓકે, આજે બધા આવ્યા નથી ઘણા, એટલે આવતી વખતે પાછું આનું રિવિઝન કરીશું. અરે 15મી ઓગસ્ટે શિવ કહેતો તો રજા પાડો. હવે શું પૂરું થઈ ગયું, ટાઈમ તો થવા આવ્યો છે. પહેલા કહેતો તો યોગેશ દાદા ફોન કરું રજા પાડે. એવું કહેતો તો મને કે યોગેશ દાદા ફોન, મને હા તો તું કર લે. પણ આઝાદ થયા છે તો સામા આઝાદ થયા તમે? ભાઈ એને તો એ તો ખાલી એને તો રજા મળે, ફરવા મળે, ટી જોવા મળે, એટલે એ તો રહે નહીં. એનો લાભ જોવે ને. ના, એનું લોજિક હતું કે આપણને ઇન્ડિપેન્ડન્સ ડે ના રજા આપી હતી ને 4th of July ની, તો આજે ઇન્ડિયાનો ઇન્ડિપેન્ડન્સ ડે હતો, એટલે આજે ઇન્ડિયાનો છે. આપણે આ બધું કરીએ છીએ તો ખાલી મજા એવી રીતે બરાબર છે. આપણે આ બધું જે ચાલે છે ગીતા સત્ર, કે શા માટે? આપણે પણ આઝાદ થવા માટે જ પ્રયત્ન કરીએ છીએ, મુક્ત થવા માટે જ પ્રયત્ન કરીએ છીએ, અને આપણે હજુ આઝાદ નથી થયા. આપણે મુક્ત થઈશું ત્યારે એ આઝાદી દિન આવશે, પછી ગીતા વાંચવાની જરૂર નથી. પછી તો ભજન કરવાનું હોય છે ને. આગલા શ્લોકમાં આવ્યું શ્રી કૃષ્ણના શરણ થઈ જાય એટલી વાર છે. એટલી જ વાર છે, બસ, વધારે વાર નથી. તો ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ 7મો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તો આવતી વખતે હજુ આનું ફરી પુનરાવર્તન કરીશું, અને પછી અહીં આગળ આ અધ્યાયની અંદર આ સંસાર કેવી રીતે બન્યો,
અને ભગવાન કે ક્યાં અને કેવી રીતે છે પત્ર છે એ બધી વાત આ અધ્યાયની અંદર કરી હતી. અને આ જીવની શું અવસ્થા છે એની પણ વાત કરી. અને જીવ કેવી રીતે બંધાયેલો છે એની બધી વાત કરી. બંધાયેલો જીવ કેવી રીતે છૂટે એની વાત કરી. તમે ભજન કરો તો તમે છૂટી શકશો એ બધી વાત કરી છે. અને સાથે સાથે 4 પ્રકારના ભક્તો, આમ તો 5 પ્રકારના ભક્તો કયા કે એક તો કૃષ્ણને ભજે છે તે, અને કૃષ્ણને નથી ભજતા તે બે પ્રકાર, અને જે કૃષ્ણને ભજે છે એમાં પાછા 4. એટલે અર્થાર્થી જ્ઞાની એ 4. અને જ્ઞાની કેવો છે એના વિશેની બધી વાત હતી. જ્ઞાની ભક્ત આ બધું એટલા માટે કહેલું કે જેથી તમને માણસને ગોલ ખબર પડે કે મારે ભક્ત થવાનું, કેવો ભક્ત થવાનું. એટલે આપણને આ બધું કહેલું છે અંદર કે કેવા પ્રકારના ભક્તો હોય છે. વ્યક્તિ પોતે નક્કી કરે કે મારે શું કરવાનું. એ ગોલ કે તમારે આર્ત ભક્ત બનવું છે, જિજ્ઞાસુ બનવું છે, અર્થાર્થી બનવું છે કે જ્ઞાની ભક્ત બનવું છે. અને એ જ્ઞાની ભક્તના લક્ષણ આપ્યા. અને પછી આ બધી વાત કે જે મને ભજે છે એ કેવી રીતે ભજે છે એની બધી વાત કરી. તો આ 7મો અધ્યાય હતો. આવતી વખતે એનું પુનરાવર્તન કરી અને પછી જો કોઈને ક્વેશ્ચન્સ નહીં હોય તો 8માં જઈશું. તો થોડીક કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે જે પ્રાર્થનાના શ્લોક છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત જય શ્રી રામ. જય સિયારામ. જય શ્રી જય સિયારામ. જય સિયારામ. કૃષ્ણદેવ જય સિયારામ. જય શ્રી રામ પ્રભુ. જય સ્વામી તમે સિયારામ. ગુમ થઈ ગયા છો. નહીં નહીં, બધું ભૂગર્ભમાં કામ ચાલે છે, ભૂગર્ભ અંડરગ્રાઉન્ડ. જય કર્મ શ્રી રામ. કર્મ કર્યા કરો છો એમ ને? થોડા થોડા. સીતારામ. સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ.